મિત્તલ રાજપૂત ફ્રોમ સુરત અડાજણ. શું ફરિયાદ તમારી? સર, ફરિયાદમાં એણે વેબ સિરીઝમાં મને કામ અપાવવાની લાલચ આપીને એણે મારી ગંદી ક્લિપ્સ બનાવી છે, ગંદા ફોટોસ ક્લિક કર્યા છે અને એ ફોટોનો એ મિસયુઝ કરી શકે છે. એ મારી જાહેર જનતાને અપીલ છે અને પોલીસને પણ એ જ અપીલ છે કે આ બધા પ્રૂફ આપ ડિલીટ મરાવો. શું થયું તમારી સાથે? સર, એણે ખોટા મતલબ વચનો આપીને મને ત્યાં આગળ બોલાવી અને કોઈ બીજા જ એડ્રેસ ઉપર, જ્યાં કોઈ રેન્ટની ઓફિસ હતી, જ્યાં ઓલરેડી બધા કેમેરા લાગેલા હતા. અને જ્યારે મેં કીધું કે ચેન્જિંગ રૂમ ક્યાં છે, તો એ કેમેરાને એણે ખાલી દુપટ્ટો કવર કરીને કીધું કે તારા જેવી બહુ આવે ને જાય, આવું તો મોડેલમાં ને આ બધામાં ચાલે, કામ કરવું હોય તો થોડું કરવું પડે. એટલે મેં દુપટ્ટા કવર કરીને પણ મેં કપડાં ચેન્જ કર્યા અને પછી એણે ફોટોશૂટ કર્યા. ત્યાર પછી કોઈ 3 વ્યક્તિઓ અચાનક લઈને રૂમમાં આવ્યો અને જસ્ટ મારી ઓળખાણ કરાવી કે આ આપણા મિત્તલબેન છે. થોડી વાર પછી જ્યારે ફોટોશૂટ પત્યું પછી તરત એ વ્યક્તિઓને આગળ બેસાડીને મને સાઈડ ઉપર લઈ ગયો અને મને કીધું કે આ વ્યક્તિઓ બહુ મોટી હસ્તીઓ છે અને આમની જોડે તમે શારીરિક સંબંધ રાખશો તો 70,000 પર ડે એવા તમને મળશે અને બહુ મોટા કામ અપાઈશું તમને. તો ઇન્ડસ્ટ્રીમાં સક્સેસ થવું હોય તો તમારે શારીરિક સંબંધ આ વ્યક્તિઓ જોડે રાખવા પડશે. આટલી ગંદી એને માંગણી મારી પાસે કરી. સર, મારું બહાર આવવાનું રીઝન એ છે કારણ કે ઘણી છોકરીઓ, પહેલાંનો જે જમાનો હતો સાહેબ, કે ઓર્થોડોક્સ થિંકિંગ હતું કે પોતાની છોકરીઓને પડદામાં રાખવાની અને પડદાની અંદર જ એને એજ્યુકેશન એટલું નહોતું અપાતું. હવે સર, એજ્યુકેશન એટલું બધું હાઈ થઈ ગયું છે કારણ કે પહેલાં તમને એવા પાઠ નહોતા ભણાવવામાં આવતા. હવે તો સ્કૂલમાં જ તમને એ શારીરિક જાગૃતિ તમને આપવામાં આવે છે. તો જ્યારે એજ્યુકેશન લેવલ એટલું હાઈ થઈ ગયું છે તો ત્યારે મને આ વિચાર આવ્યો કે મારે મારી જાનની પરવા નથી કરવી, મારે જનતાની સેવા કરવી છે અને મારે જનતાને એક મેસેજ આપવો છે કે મોઢું બ્લર કરીને કે હાઇડ કરીને કે એવું ન્યૂઝ આપવાથી, કારણ કે હું પીડિતા છું, મારી સાથે જે આરોપ થયો છે કે જે મારી સાથે આ કૃત્ય થયું છે એ જનતાને હું કહીશ તો કમસે કમ જનતા મારી સાથે સપોર્ટ કરશે અને એના હિસાબથી પોતાની છોકરીઓને કે પોતાની વહુ બેટીઓને એ લોકો અવેર કરશે. અને આવા લોકો જે ગંદા નાલાયક લોકો છે સર, કે જે પ્રોડ્યુસરના નામે ઇન્ડસ્ટ્રીને ગંદી કરી રહ્યા છે, જે સારા પ્રોડ્યુસર છે એ લોકોના પણ નામ આની અંદર બિચારા ઘસેડાય છે. તો આવા ગંદા લોકોને એક્સપોઝ કરીને મારી એક જ અપીલ છે જનતાને કે છોકરીઓ અત્યારે ફોટોશૂટનો ટ્રેન્ડ બહુ ચાલે છે અને આવા લોકો એને ઇન્સ્ટા આઈડી પરથી જ પકડતા હોય છે કે વેબ સિરીઝ બનાવવાની બાબતે કે થોડા ઘણા પૈસા આપીને બાબતે, પણ એમના શરીરનો અને એમના ફેસનો બહુ જ ગંદો યુઝ થતો હોય છે. તો હું મારી કેરિયરને, ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાંની મારી જે કેરિયર છે એને હું આજે દાવ પર લગાવીને મારો ફેસ બ્લર કર્યા વગર જાહેર જનતા સામે એ જ અપીલ કરું છું કે જ્યારે હું બહાર આવી છું આવી પરિસ્થિતિની અંદર, તમારી છોકરીઓ માટે એક મેસેજ લઈને, તમારી વહુ દીકરીઓ કે તમારા નેબરમાં જે પણ સ્ત્રીઓ રહેતી હોય તો આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય તો મારો એક મેસેજ છે કે આવા લોકોથી તમે બચીને રહેજો. કારણ કે જિંદગી સર બરબાદ થઈ જાય છે, પછી આપણી પાસે કોઈ બીજો ઓપ્શન નથી રહેતો અને પછી છોકરીઓ સુશાંત સિંહ જેવું પગલું ભરે છે ત્યારે મા બાપની અને જનતાની અને કાનૂનની આંખો ખુલે છે.